તારીખ 15મી જૂન 2025 શ્રી સ્વામિનારાયણ મંદિર નારણપુરા ગામ અમદાવાદની અંદર ભાવ વિભોર થઈ ભાવાંજલિ અર્પી શ્રી પંકજભાઈ ત્રિવેદીને. તે સમયે ડૉક્ટર ગૌરાંગ ગાંધીની શ્રદ્ધાંજલિ બિલકુલ અયોગ્ય હતી. ડૉક્ટર ગૌરાંગભાઈ દ્વારા પંકજભાઈને આપેલી શ્રદ્ધાંજલિથી મનમાં થોડા વિચારો આવે છે. આ શ્રદ્ધાંજલિથી મને ખૂબ જ ખેદ છે, બહુ જ દુઃખ થયું છે. ખરેખર ગૌરાંગભાઈ અહીંયા આવવાની જરૂર જ ન હતી. આ વાત તો સદંતર સાચી કે લાગણી ક્રિયાવંત થવી જોઈએ. 19 વર્ષથી ક્યાં હતા તમે ગૌરાંગભાઈ? આ જજમેન્ટ આવી ગયો, 10 જણા સ્વાધ્યાય પરિવાર જેલમાં ગયા ને હવે તમે એમ બોલો છો કે લાગણી ક્રિયાવંત થવી જોઈએ. જે વ્યક્તિએ તમને મોટા ભાઈનો પૂરો પ્રેમ આપ્યો, તેમના રસોડામાં તમે પેટ ભરીને જમ્યા છો, એના માટે તમે શું કર્યું? માટે લાગણી ક્રિયાવંત થવી જોઈએ તે વાત તો સાચી, પરંતુ પંકજભાઈ વિચાર માટે જ નહીં પણ અન્યાય થતો અટકાવવા માટે લડતા હતા અને શહીદ થયા હતા. જેમને શહાદત આપી હતી તેઓ પદ્મશ્રી ગુણોદભાઈ શાહનું વ્યાખ્યાન છે. એટલો મોટી બલિદાન આપ્યું પંકજભાઈ ત્રિવેદીએ કે એને રામાયણના જટાયુ પાત્ર સાથે સરખાવ્યા ગુણોદભાઈ શાહે. આ વાત ભૂલાવી ના જોઈએ. દાદા અને દીદી દ્વારા થઈ રહેલા ધાર્મિક, આર્થિક અને સામાજિક શોષણનો વિરોધ, ભાવનગર ભગવાનનું મંદિર એના ભક્તો માટે ખુલે અને વ્યક્તિ પૂજા કરતા વિચાર પૂજા થાય, એ પંકજભાઈનો ધ્યેય હતો. આ તથ્યો ગૌરાંગભાઈ કહેવાનું કેમ ચૂકી ગયા? અથવા તો જાણી જોઈને આ તથ્યોનો ઉલ્લેખ ના કર્યો? બંને રીતે આ વાત અયોગ્ય છે. પંકજભાઈની નિર્મમ હત્યા થઈ હતી. સરકારે ન્યાય વ્યવસ્થા પ્રમાણે કેસ કરવો જ પડે. તમે એવું કહેશો કે કેસ કરવાની જરૂર નથી? શરમ આવવી જોઈએ. સરકારે કેસ કરવાની જરૂર ન હતી એમ કહીને એમની હત્યાના કૃત્યને તમે ગૌણ કહ્યું? એક સશક્ત શાસનમાં પણ એક નિર્દોષની હત્યા થઈ. એ પહેલાં ન્યાય તંત્રોનો ગેરઉપયોગ કરીને એમની કેટલી યાતના દેવામાં આવી હતી, એ વાતનો ઉલ્લેખ તમે કર્યો નથી. આપણા વડીલ સનિષ્ઠ સિનિયર એડવોકેટ હાઈકોર્ટના આદરણીય અરુણભાઈ ઓઝા સાહેબને જરાક પૂછજો કે તેમને ન્યાય અપાવવા માટે જ્યારે પહેલવેલો એના ઉપર અત્યાચારો થયા અને સુપ્રીમ કોર્ટે, હાઈકોર્ટે ત્યારે પણ પંકજ ત્રિવેદીને જે ચુકાદો આપ્યો હતો તેમાં સરકારી વકીલ તરીકે છે ને આપણા અરુણભાઈ ઓઝા હતા. જરાક પૂછજો તેમને, એટલે તમને સમજાશે કે પંકજભાઈએ કેટલું સરસ કામ કર્યું. પહેલા ન્યાય તથ્યોનો ગેરઉપયોગ કરીને એમને કેટલી યાતના દેવામાં આવી હતી, એ વાતનો ઉલ્લેખ તમે કર્યો નથી. પંકજભાઈ સાથે આટલા ધની સંબોધનની તમે વાત કરી, એની સત્ય અને ન્યાય માટેની લડાઈમાં તમે એમનો સાથ દીધો નથી. તમે એવું કહેશો કે એનો જીવ ગયો? એનો જીવ નથી ગયો, એનો જીવ કાઢી લેવામાં આવ્યો છે સ્વાધ્યાય દ્વારા. જેને તમારા પિતાએ પાંડુરંગ શાસ્ત્રીને હજી પણ બધાઈને અને વાગરા તાલુકાની અંદર બિચારા મનહરભાઈને ઊંધેરાવાળે ચડાવે. તેમને બરાબર હતી પરમાનંદભાઈની ખબર કે આ બધું જ ખોટું છે, પણ પરમાનંદભાઈને મગજમાં એવું આવી ગયું હશે કે હવે તો દાદા તો ગયા, દીદીના વિરોધીઓ તો બધા છે જ, એટલે દાદાને વખાણ કરો, એના વિચારોને વખાણ કરો અને દાદાના જે બધા અન્યાયો છે તમારી તરફ વારી લ્યો. અને એ તમે પ્રયોગ શબ્દ વાપરો છો, એ તમે વાગરામાં કર્યો, જે ફેલ ગયો. કે પ્રમુખ તો છે ને યોગેશ્વર જ છે, દાદા ક્યારે હોઈ શકે જ નહીં. એમનો તમે સાથ દીધો નહીં. સત્યને ઉજાગર કરવા તમારે કે પરમાનંદભાઈએ સહકાર આપ્યો નથી. આ લડાઈ એમણે એકલતામાં લડી. એમના કહેવાતા હિતક
હિતક્ષુ સાથીએ એમનો સાથ છોડી દીધો હતો. પંકજભાઈને ન્યાય મળવામાં આટલો સમય લાગ્યો એનું એક કારણ કે લોકો ચૂપ રહ્યા અને સત્યનો સાથ છોડી દીધો. અને જે કાંઈ શ્રદ્ધાંજલિ થઈ 19 વર્ષમાં એ શ્રુતિબેન એમની ઘરે કરી, કોઈએ નથી કરી. કોઈએ એના માટે આયોજન જે કરવું જોઈએ અમદાવાદમાં તેમના મિત્રોએ, તમારા સહિત, પરમાનંદભાઈ ગાંધી સહિત, કોઈએ નથી કરી. ના, પ્રદીપભાઈ શાહે પણ કહીને થાય તમે કરો, તમે કરો. આ શ્રુતિબેનને હવે આપણે આરામ આપીએ, પણ આપણે બધા મિત્રો કરો. ફેલ, ટોટલી ફેલ. દાનત જ નથી કરવાની. કારણ કે તમારે દાદા વિરુદ્ધ કે સ્વાધ્યાય વિરુદ્ધ બોલવું નહોતું. એના બધા અનિવાને તમારે તરફે લઈ લેવાતા. એવું જ આ તમારા વક્તવ્ય ઉપરથી લાગે છે ગૌરાંગભાઈ. આ લડાઈ એમણે એકતામાં લડી છે. એમના કહેવાતા હિતક્ષુ સાથી એમનો સાથ છોડી દીધો હતો. પંકજભાઈને ન્યાય મળવામાં આટલો સમય લાગ્યો એનું એક જ કારણ છે, લોકો ચૂપ રહ્યા અને સત્યનો સાથ છોડી દીધો. મહાભારતનું યુદ્ધ સમાપ્ત થયું ને, અને ભીમના હાથે દુર્યોધનની જાન તૂટી, ત્યારે બલરામ ક્રોધિત થયા, કૃષ્ણના મોટા ભાઈ, એમના મિત્ર હતા દુર્યોધન. શ્રી કૃષ્ણ ત્યારે બલરામને કહે કે જ્યારે યુદ્ધ ચાલતું હતું ત્યારે તમે તીર્થયાત્રા પર નીકળી ગયા, સત્યનો સાથ આપ્યો નહીં, અને આજે તમે આવીને તમારો અભિપ્રાય વ્યક્ત કરો છો, એ અયોગ્ય છે. તમે ટીકા અને ટિપ્પણી કરવાનો અધિકાર ત્યારે જ ગુમાવી દીધો હતો જ્યારે તમે સત્યનો સાથ છોડી દીધો અને જાત્રાએ નીકળી ગયા હતા. આજે તમારી ટિપ્પણી ગૌરાંગભાઈ નૈતિક નહીં પણ અનૈતિક છે. એટલે તમને વિનંતી કરું છું, તેવું કૃષ્ણએ બલરામને કહ્યું હતું કે તમે અહીંથી જાઓ. આ વાત એ બધાને લાગુ પડે છે જેમણે લડાઈમાં સાથ ના આપ્યો હોય અને આજે મોટી મોટી વાતો કરે છે. વાત ત્યાંથી શરૂ થઈ ત્યાં જ વાણીને વિરામ આપું કે લાગણી ક્રિયાવંત થવી જ જોઈએ, સત્ય ઉજાગર થવું જ જોઈએ. અને સત્ય એ જ કે દાદા અને દીદી દ્વારા આર્થિક, સામાજિક, ધાર્મિક શોષણ થયું છે ને નિર્દય રીતે થયું છે. એની સામે વિરોધ કરવાને મારી નાખવા, આવી બધી વાતોના ઈશારા અને જે ધંધો થયો અને પંકજભાઈની હત્યા થઈ, એનું પરિણામ કયો હતા, દાદા દીદી જ છે પાયામાં. અને આ સત્યનો ઉજાગર ન થાય એટલે એમને હત્યા એક યોજનાપૂર્વક થઈ. ઈશ્વરને એટલી જ એની પ્રાર્થના કે હે ઈશ્વર, સુવર્ણપાત્રથી ઢકાયું મુખડું તમારું હે પ્રભુજી, એ ઢાંકણને દૂર કરો જેથી સત્યના દર્શન થાય મને. આ પ્રાર્થના આપણે કરવાની છે. અને આ ખાતરી અમિતભાઈ શાહે ગુણોદભાઈ શાહની ઘરે જઈને, પદ્મશ્રી ગુણોદભાઈ શાહની ઘરે જઈને કહ્યું હતું કે અમે હત્યારાને પકડી પાડશું ને ન્યાય આપશું, અને ન્યાય મળ્યો. હવે તમે શું બોલ્યા હતા એ પણ બધાને ખબર હોવી જોઈએ. તો હું જરૂર તમારી ક્લિપ રજૂ કરીશ અહીંયા. હવે હું ડૉક્ટર ગૌરાંગભાઈ ગાંધી, કે જે પંકજભાઈના લઘુબંધુ તરીકે વિખ્યાત હતા, પંકજભાઈનું જે ઘડતર થયેલું ને સ્વાધ્યાયના વિચારોથી, એમાં બહુ મોટો ફાળો પરમાનંદભાઈ ગાંધીનો હતો. અને એટલે જ તો એ આટલા મજબૂત તૈયાર થયેલા હતા. તો ગૌરાંગભાઈની પાસે તો ઘણી બધી વાતો એમને માટે કહેવાની હશે. તો ગૌરાંગભાઈને વિનંતી કરું, એક મોટા સર્જન છે, આપણી વચ્ચે આવ્યા છે, તે આપણા માટે આનંદની વાત છે. ગૌરાંગભાઈ. જય સ્વામિનારાયણ. પંકજભાઈ માટે આટલા બધા લોકોએ આટલું બધું કીધું, પછી મારા ભાગે બહુ રહેતું નથી. શ્રુતિ ભાભી તો કીધું કે જમવાનું નથી બધાને. એટલે મહેન્દ્રભાઈએ જે કીધું કે બધા બહુ બધી વાતો છે, વાતો તો ઘણી છે, પણ મને જે એકદમ જિંદગી સુધી ઉતરાઈ ગઈ છે એ વાતો હું તમને કહું. પંકજભાઈને પહેલી વાર મારે મળવાનું થયું ત્યારે હું 9મા ધોરણમાં હતો. શ્રુતિ ભાભીને કદાચ યાદ હશે, શ્રુતિ ભાભી ફ્રોક પહેરીને આવેલા અને એ વખતે હું ભાવનગરમાં રમતો હતો. મને બોલાવવા મોકલ્યો, મને કે બેસી જા. અડધો પોણો કલાક રમવાના ટાઈમે મને બેસાડી રાખ્યો હતો. અને ભાઈ શ્રુતિ ભાભી અને પંકજબેન બધી વાતો કરતા હતા. પછી એમની વાતો પતી એટલે પંકજબેન કે આ ગૌરાંગ મારો મોટો દીકરો,
અને કહે કે આ પંકજભાઈ ને આ શ્રુતિ, એટલું કહીને પછી લોકો જતા રહ્યા. હું એવો અકળાયો એમની પર, મેં કીધું તો યાર આટલા માટે મને રમતા ચાલુ રમતે બોલાવો છે. આ મારો પહેલો ઇન્ટરેક્શન. પંકજભાઈ બધાને બહુ પ્રેમ આપ્યો છે, પણ મને મોટા ભાઈને મોટા ભાભી મારી એની ખોટ મને સારવા નથી દીધી. દિવાળીના દિવસોમાં મારું કોઈ પણ વર્ષ એવું નથી ગયું કે 2 વર્ષથી પહેલો એમના ઘરે ના ગયો. પેલું એમના ઘરે જાઉં, શ્રુતિ ભાભીએ જે પણ બધું બનાવ્યું એમને ચખાડે અને પછી હું જાઉં. ક્યારેક મોડું થાય તો કે આમ બોલી કે સારા જલ્દી ચાલ ને, શ્રુતિને જવાનું છે મંદિરે. કારણ કે શ્રુતિ ભાભી મંદિર ના જાય ત્યાં સુધી એ ક્યાં જાય નહીં. મારા લગ્ન થયા, હવે જાનમાં અહમદનગર જવાનું, સંખ્યા એક બસ લઈને જાઉં નક્કી હતું. ખિસ્સું એક બસનું હતું, એમાં જેટલા આવે એટલે સગાની ગણતરી કરી. સગા બધા બહુ હતા એટલે એવું નક્કી કર્યું કે દરેક ઘરમાંથી એક જણને લઈ જવો. બસ તો ભરાઈ ગઈ. એટલે મારા ફાધરે કીધું પંકજભાઈ, દેવેન્દ્રભાઈ ને બિપિનભાઈ, એમને કીધું કે આવું છે, તમે ક્યાં કીધું તમે અમને લઈ જાય. એટલે પંકજભાઈ, શ્રુતિ ભાભી, દેવેન્દ્રભાઈ, નીતા ભાભી, સુરેખ ભાભી ને બિપિનભાઈ, એ લોકો અહમદનગર પોતાની રીતે આવ્યા. થયું એવું કે અમારી જે ટ્રેન હતી 12 કલાક મોડી થઈ. રાત્રે નડિયાદમાં વાતો કરીને સુઈ ગયા. સવારે ઉઠ્યા તો અમે લોકો આણંદમાં હતા. મુંબઈથી સવારે 6 વાગે સવારે નીકળવાનું, સાંજે 6 વાગે અહમદનગર પહોંચવાનું. મુંબઈથી સાંજે અમે લોકો 6 વાગે નીકળ્યા અને અમે અહમદનગર મારા સાસરીના પહોંચ્યા ત્યારે સૌથી પહેલા કોઈ રિસીવ કર્યા તો પંકજભાઈ, દેવેન્દ્રભાઈ એ લોકો રિસીવ કર્યા. તો મારા સસરા લોકો પછી આવ્યા હતા. મારા ઘરનો કોઈ પણ પ્રસંગ એવો નતો કે પંકજભાઈ ના હોય. મારા મમ્મીને કંઈ પણ લેવાનું હોય તો પંકજભાઈને કહે કે પંકજ આ લેવું છે નથી. ઘણી વાર પપ્પા ખીજા બી ખરે કે આ શું બધા પંકજને હેરાન કરે છે. ના, આ મધુર ઘણા બધા છે. અમે લોકો બહાર પણ જતા, ખૂબ જતા. મને કોઈએ કીધું કે બધા પંકજભાઈના ઘરે ખાધેલા લોકો છે. મેં કેટલું ખાધું હશે એમનું મને યાદ નથી ને મને યાદ રાખવાનું કારણ પણ નહીં. જ્યારે આ બધું થયું ત્યારે પંકજભાઈ મને ઘણી બધી વખત મળ્યા છે. બહુ ઓછા લોકો, શ્રુતિ ભાભીને પણ કદાચ ખબર નહીં હોય. મારી હોસ્પિટલ પર આવતા અમે લોકો વાતો કરતા. એટલે એક વખત મને કહે કે હવે આવું થયું છે, હું તો અગ્નિસ્નાન કરવાનો છું, નક્કી કર્યું છે. કોઈને કહેતો નહીં, ખાલી તને જ કહું છું, ભાઈને પણ ના કહેતો. ભાઈ કહેશે તો મારાથી નહીં થાય. તમારો હેતુ શું છે? કે મારે સાચી વાત બધાને કેવી છે. તમે અગ્નિસ્નાન કરશો તમારી વાતો તમારી જોડે જતી રહેશે. એટલે થોડા વિચારે તમે લડવા નીકળ્યા છો તો તમારી તાકાત શું છે? નૈતિકતા છે, તમારામાં હિંમત છે. તમારી તાકાત ખબર, પણ તમારી તાકાત કાયદો છે. તમે કાયદાના ખેરખા છો. તમે આખી જિંદગી કોર્ટમાં રખડ્યા છો. તમને કાયદો બધો ખબર છે. જે પણ કરવું હોય કાયદાકીય કરો. લગભગ પંકજભાઈને દર વખતે જ્યારે હું કંઈ બી સૂચન કરું તો માનતા હતા અને આ સૂચન પણ માન્યું. હવે અત્યારે તો આપણી જોડે છે નહીં. દર વખતે આપણે આવી રીતે મળીએ છીએ અને છૂટા પડીએ છીએ. મારી એવી સમજણ છે કે આપણને જેના માટે લાગણી પ્રેમ હોય તેના માટે કંઈ ને કંઈ કરવાનું આપણને મન થાય. મા બાપ ગયા પછી છોકરાઓ મા બાપ માટે કંઈ ને કંઈ દાન દક્ષિણા કરે, કોઈ જગ્યાએ કંઈ ધર્મશાળામાં તકતી લગાડે, કંઈ ને કંઈ કરે. આપણને બધાને પંકજભાઈ જોડે સંબંધ છે, તો આપણે એમના માટે શું કરવું? એમની યાદગીરી રહેવું શું કર્યું? અને એમને જે જોઈતું હતું, મારી દ્રષ્ટિએ મને બહુ ઇતિહાસ ખબર નથી, પણ સોક્રેટીસ વિચાર માટે મળ્યા અને પંકજભાઈનું પણ જે ગયા એ વિચારને લઈને ગયા. એમને પોતાનો કોઈ સ્વાર્થ નથી. અને કહેતા હું તો બ્રાહ્મણ છું કે સાચી વાત માટે જે થાય હું કંઈ ગભરાવું નહીં. તો એમની સાચી વાતો છે એનો જીવ શેના માટે ગયો? એમનો જીવ વિચાર માટે ગયો.
એમની યાદમાં વિચાર ટકે અથવા તો એમની યાદ કાયમ રહે એના માટે આપણે શું કરીએ? એવું વિચારી જુઓ કે સપોઝ કે આપણે પત્ની માટે બહુ પ્રેમ હોય કે હું તો તમારા માટે મને બહુ લાગણી પણ જમવાનું હોય તો કે ના કે હોટલમાંથી મંગાવો, કંઈ બી આપણે કામ આપીએ તો ના કરે. લાગણી બહુ છે એટલી લાગણીને શું કરવાની? લાગણી જ્યાં સુધી ક્રિયાન્વિત ના થાય ત્યાં સુધી આ લાગણીનો કોઈ અર્થ નથી. અને ભગવાન આપણી જોડે છે, આપણામાંથી કોઈએ કેસ નથી કર્યો, સરકારે કેસ કર્યો. સરકારે કેસ કરવાનું કંઈ કારણ નથી, છતાં કર્યો, લડ્યા. ઘણા બધા મિત્રોએ મહેનત ખૂબ કરી છે, પણ કેસ તો સરકારે કર્યો છે. અને સરકાર કેસ કરે અને જીતે, આવી કોઈ સગાવાલા ન હોય ત્યાં, એનો મતલબ ભગવાનની ઈચ્છા છે કે પંકજભાઈને ન્યાય મળવો જોઈએ. હવે ભગવાનને આપણી જોડે છે તો હવે તો આપણે બીક કાઢીએ. હવે તો કંઈક એના માટે કરીએ આપણે. જો એના માટે કંઈક કરવાનું હોય અને એના માટે આપણી કંઈક તૈયારી હોય, થોડી ઘસાવાની તૈયારી હોય, પૈસા કોઈ નથી માગવાનું, ફક્ત સમય માગવાનો છે. તો એના નામે એવી કોઈ ક્રિયા આપણે કરીએ કે જેનાથી એનું નામ અમર થાય. પંકજનું સ્વાધ્યાય પરિવારના લોકોએ મર્ડર કર્યું એ રીતે લોકો જાણે એવું આપણને નથી જોઈતું. એના કરતાં કે વધારે સારી રીતે લોકો જાણે એવું આપણે કરી શકીએ એમ છે. આટલા બધા લોકો છે, એવું ના કરી શકીએ આપણે? જો એવું કરીએ અને કદાચ મોટા પાયે કરીએ તો કોર્ટમાં પણ એનો ઇમ્પેક્ટ જાય. કોર્ટમાં એની અગેન્સ્ટમાં જતા પણ લોકો વિચાર કરે કે આવો માણસ છે તો શેના માટે કરશે. વિચારી જુઓ, બધા બુદ્ધિશાળી લોકો છો, કાંતિભાઈ, શૈલેષભાઈ, યોગેશભાઈ, બધા પ્રદીપભાઈ, એ લોકોએ કોઈ પણ જાતની બીક રાખ્યા વગર, કાંતિભાઈ તો મને યાદ છે કે મોરબીની જેલમાં ગયા હતા તો ત્યાંથી રાહથી છોડીને લઈ આવ્યા હતા એસસીબી મળ્યા. શૈલેષભાઈ કેસ માટે કેટલું બધું દોડ્યા છે. હવે આ દર વખતે આપણે મળીએ, પ્રાર્થના કરી, છૂટા પડીએ, એ આપણી લાગણી સારી છે, પણ લાગણી કાર્યાન્વિત થાય તો એ લાગણીને કંઈ અર્થ છે. મારી તમને બધાને વિનંતી છે, અને એ તમે જે બી કંઈ કૃતિ કરશો એમાં હું તમારી સાથે છું. એવું નથી કે કહીને સલાહ આપીને સજેશન આપીને ખસી ગયો, અથવા તો કોઈને ઈચ્છા હશે કે આપણે કંઈક કરવું છે તો મને કહેજો, આપણે બધા ભેગા થઈને કંઈક કરીશું. પંકજભાઈને હું માનું છું કે આજ સાથે શ્રદ્ધાંજલિ છે. બાકી દર વર્ષે ભેગા થઈએ કે ફોટા પર હાથ ચડાવવો જોઈએ, એમાં કંઈ ખોટું નથી. પણ એના જેવા શૂરવીરને, એના જેવા સોક્રેટિસ જેવા માણસને, જેને ફક્ત વિચાર માટે જીવ આપ્યો છે, આ કરવાથી એને મનની શાંતિ નહીં મળે. પણ જો કંઈક કરીશું, ગુજરાતના ખૂણાના ગામડાઓમાં લોકોએ પંકજભાઈને જીવતા રાખ્યા છે, સુરતના કેટલાક ગામડાઓમાં લોકોએ પંકજભાઈને જીવતા રાખ્યા છે. એટલે કંઈક વિચાર માટે જે માણસ મર્યો એના માટે કંઈક કરીએ એવી બધે બધાને નમ્ર વિનંતી છે. અને ભગવાન આપણને કરવાની સદબુદ્ધિ આપે. શક્તિ તો છે જ આપણી પાસે, પણ ભગવાન આપણને સદબુદ્ધિની પ્રેરણા આપે એવું બોલીને હું ગૌરાંગભાઈ, સુરતના કયા ગામડાઓમાં પંકજભાઈને કોઈ જીવતા રાખ્યા છે? પંકજભાઈ બાબત તમે જે અમુક બધી વાતો કરી, આજે એનો જવાબ આપવા માટે પંકજભાઈ છે નહીં, એટલે તમારી બધી વાતો માની લેવાને પણ કોઈ કારણ નથી. પરંતુ એક વાત તો સાચી છે, તમારા માટે પંકજભાઈ કેટલું કર્યું અને તમે એની સામે શું કર્યું એ જાણી અને લોકો મોઢામાં આંગળા નાખી ગયા છે. પંકજભાઈએ તમને આટલો પ્રેમ આપ્યો અને તમે બને પિતા અને પુત્રએ તેમના પાસે કશું જ નથી કર્યું, કશું જ. તમે એક જ વસ્તુ કરી છે કે તમે વાગરામાં જે ઊભું કર્યું મનહરભાઈ દ્વારા, મનહરભાઈ કારણ કે પરમાનંદભાઈના શિષ્ય, એટલે તમે એ બધી વાતો કરો છો. એ બિચારા મનહરભાઈ ફસાઈ ગયા. સાચી વસ્તુ એ છે કે તમે આજે કેમ આવી ગયા એ જ સવાલ છે. તમને શ્રદ્ધાંજલિ આપવાનો કોઈ અધિકાર પણ નથી. આજે પંકજભાઈનો આત્મા છે ને, તમે અહીંયા આવ્યા છો ને એટલે દુભાણો હશે, ખરેખર રાજીપો જરાય નહીં થયો હોય.
અને અમદાવાદવાળા જરૂર પાછા પડ્યા છે. તમે જે કાંતિભાઈ પટેલની વાત કરી ને એ બાદમાં જુદા નીકળ્યા. આ વાતની મને ખબર નથી. અને છુપા રોસ્તમ એટલા માટે કે એને આવી કોઈ ડંફાસો મારી નથી, પણ આવું કર્યું એવું તમે કીધું એટલે મને બહુ આનંદ થયો. ચોક્કસ શૈલેષભાઈ દોયડા છે, પણ પ્રદીપભાઈને હું હવે માર્ક્સ નહીં આપું, કારણ કે પ્રદીપભાઈ શાહ કહીને થાક્યો હતો કે હવે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ તમે લોકો બધા એક મોટો કાર્યક્રમ કરો અને અને શ્રુતિબેનને હવે આરામ આપો. આજ સુધી જે કંઈ આ કાર્યક્રમો થયા બધા શ્રદ્ધાંજલિના જે કર્યા એ શ્રુતિબેને એમની ઘરે કર્યા. ઇવન આજનો કાર્યક્રમ તમે જે બોલો છો ને આજે આ કેસ જીતી ગયા પછી એમને જે લાડુની પ્રસાદી જમાડવાનો કાર્યક્રમ કર્યો ને એ શ્રુતિબેને કર્યો. તમારામાંથી કોઈ નથી કર્યો, એને કર્યો. એટલે દુઃખની વાત છે કે પંકજભાઈના સાથે રહેનારા લોકો એ સાથ નથી આપ્યો. સ્વાધ્યાયપરિવાર.com આ જરાક વેબસાઇટ જોજો, એમાંય ઘણું બતાવશે. અને તમે એમ કહો છો કે સ્વાધ્યાય પરિવારવાળો દાદાએ આને મારી નાખ્યા એવું કાંઈ એમને કેવું નથી. કેમ ભાઈ, કેમ નથી કેવું? ઢોલ વગાડીને કેવું જોઈએ. દાદા એમ દીદી તો આયોજન કર્યા હતા, એની સામે બોલવાળાને કેમ મારવા કેમ નહીં. ઇવન તમારા પિતા પરમાનંદભાઈનું પણ દીદીએ કેટલું ઘોર અપમાન કર્યું. આ વાતો બધી મેં સાંભળેલી છે અને એ વાતમાં દમ છે, એવું નથી કે નથી વાતમાં દમ. બહુ ખોટું કર્યું. તમારે આ શ્રદ્ધાંજલિમાં આવવાની જરૂર નથી. ગૌરાંગ વ્યાસ, ગૌરંગભાઈ ગાંધી, તમારે આવવાની જરૂર નથી. તમે ખરેખર બહુ મોટી ભૂલ કરી છે આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં આવીને. અને તમને જેને પણ કોઈ આમંત્રણ આપ્યું હશે તેને સારું નથી કર્યું. ઇવન કોને તેને આમંત્રણ આપ્યું હોય સારું નથી કર્યું. જય યોગેશ્વર.